સના બાળકો હું સૂચિ સની જેમ સંકુલમાંથી તમને બીજા ધોરણનો અંગ્રેજી વિષય ભણાવીશ. હવે આપણે ગયા પિરિયડમાં ફ્રૂટના નામ શીખ્યા હતા, બરાબર છે? હેને? તો હવે આપણે અહીંયા આજે એ અને એન વાળા સ્પેલિંગો શીખીશું. તમને પરીક્ષામાં પૂછાય એ અને એન વાળા સ્પેલિંગ લખવાના છે, બરાબર? શેની સાથે શું આવે એ લખવાનું છે. તો અહીંયા શું છે? આ શું છે? સ્વર અને આર્ટિકલ. એ શું કહેવાય? તો એ આર્ટિકલ છે. એને અંગ્રેજી ભાષામાં એ અને એન એ બે આર્ટિકલ છે. એ અને એન શું છે? તો આર્ટિકલ. અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વર છે, બરાબર? હવે આપણે અહીંયા રિવિઝન જ કરવાનું છે. શું કરવાનું છે? તો રિવિઝન. હવે બાકીના જે બધા રહ્યા બી, સી, ડી, એફ એ બધા શું છે? વ્યંજન. શું છે? તો વ્યંજન. એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ અને સ્વરથી શરૂ થતા ઉચ્ચાર જાતિવાચક નામ પહેલાં એન આર્ટિકલ મુકાય. શું મુકાય? એ અને એન આર્ટિકલ. એ બોલ, એ hen, એ પેન, એ ડક, એ કેપ. હવે અહીંયા શું છે? એ આર્ટિકલ. આ બધા શું છે? ખાલી એ મૂકવાના. બી, એચ, પી, ડી, સી આ બધા શું કહેવાય? તો વ્યંજન. શું કહેવાય? આ બધા શું છે? તો વ્યંજન છે. હવે આપણે એ એન ક્યારે મૂકવાનું છે? તો એપલ. તો અહીંયા એ છે પહેલો, હા, તેની સામે શું આવશે? એન. શું આવશે? એ એન. એન, એન ઈ ડબલ જી, એગ. અહીંયા શું છે? તો ઈ છે. ઈ શું છે? આપણો સ્વર છે, એટલે એની આગળ શું આવશે? ઈ એન. એ એન શું આવશે? એની આગળ એ એન. એ એન આઈ એન કે પોટ, ઇંક પોટ એટલે શયનો ખડિયો. આઉલ. તો શું છે? ઓમાં પહેલો આપણે શરૂઆત કરીએ સ્પેલિંગની, તો પહેલાં શું છે? તો ઓ. તો એને શું આવશે? એ એન. એ એન અમ્બ્રેલા. યુ શું છે? આપણો સ્વર છે, તો અહીંયા શું આવશે? એ એન અમ્બ્રેલા. શું આવશે? એ એન અમ્બ્રેલા. હવે કદાચ પરીક્ષામાં તમને એમ પૂછે, બરાબર, તમને ટેબલ આપેલું હોય, અહીંયા જે ચિત્રો છે આપણી સ્વાધ્યાય પોથીમાં, એ સ્વાધ્યાય પોથીમાં ચિત્રો ના હોય અને ખાલી સ્પેલિંગ હોય અને એન લખવાનું હોય, તો તમને ખબર પડે અહીંયા સ્પેલિંગ આપેલો છે APPLE, એપલ. એપલમાં શું છે? એન.
તો તમારે ખાલી એ અને એન એવી રીતે લખવાનું જ છે. હું એ તમને લખીને બતાવું છું. અહીંયા દાખલા તરીકે તમને અહીંયા આપેલું હોય એ ઉપર સૂચના હોય નીચે આપેલા સ્પેલિંગમાં પહેલા નીચે આપેલા સ્પેલિંગમાં પહેલા એ કે એન આર્ટિકલ મૂકો. બરાબર, આવી રીતે તમને આપેલું હોય નીચે આપેલા સ્પેલિંગમાં પહેલા એ કે એન આર્ટિકલ મૂકો. અને અહીંયા સ્પેલિંગ આપેલું હોય, અહીંયા જગ્યા છોડી હોય, અહીંયા ખાલી જગ્યા છે. બરાબર, તો અહીંયા શું લખેલું છે? ટી એ બી એલ ઈ ટેબલ. શું લખેલું છે અહીંયા? તો ટેબલ. તો ટેબલમાં અહીંયા શું આવશે? તો એ આવશે. અહીંયા શું છે? ટી છે. ટી સ્વર છે? ના, તો એમાં શું આવશે? એ આવશે. હવે પછી બીજો સ્પેલિંગ શું છે? અહીંયા ખાલી જગ્યા એ ડબલ પી એલ ઈ એપલ. તો પહેલો શું છે? આપણો સ્વર છે. તો અહીંયા એ અને એન ચિત્ર નહીં આપેલા હોય, તમને ખાલી સ્પેલિંગ આપેલા હશે. પછી એવી જ રીતે ખાલી જગ્યા બ્રશ BRUSH બ્રશ. તો અહીંયા બી છે તો શું આવશે? તો એ. આપણે ખાલી એ અને એન મૂકવાનું જ છે. બરાબર, પછી અહીંયા ખાલી જગ્યા IRON. તો આઈ છે તો શું આવશે? એન. પછી ખાલી જગ્યા ગ્લાસ GLASS ગ્લાસ. બરાબર, તો ગ્લાસમાં શું છે પહેલો? તો જી. તો એન આવશે કે એ આવશે? તો એ આવશે. પછી એગ EGG એગ. તો ઈ છે તો શું આવશે? એ અને એન. શું આવશે? એ અને એન. એવી જ રીતે આઉલ OWL આઉલ. તો શું છે? એ એન. ઓ શું છે? આપણો સ્વર છે. એરોપ્લેન AEROPLANE.
એરોપ્લેન, સોરી, હા એરોપ્લેન. એરોપ્લેનમાં શું આવશે? તો AN. પછી અહીંયા શીપ, SHIP. શીપ એટલે શું થાય? તો જહાજ થાય. બરાબર. તો અહીંયા S છે તો શું આવશે? તો N. S છે તો શું આવશે? તો N. એવી જ રીતે ORANGE, ઓરેન્જ એટલે O છે તો શું આવશે? AN. O છે તો શું આવશે? AN. એરો તો ARROW, એરો તો AN. ઈગલ તો EAGLE, ઈગલ એટલે ઈ છે તો શું આવશે? AN. ઈ છે તો શું આવશે? તો EN. પછી બુક, BOOK, બુક તો A. અહીંયા સ્પેલિંગ લખેલા હશે, તમારે ખાલી એક N મૂકવાનું છે. તમારે ખાલી શું કરવાનું છે? એક N મૂકવાનું છે. બરાબર. અહીંયા તારીખ, દસ તારીખ 9/4/2021. બરાબર. આ તમારે સ્વપોથીમાંથી પાના નંબર 31, સ્વપોથીમાંથી પાના નંબર 31 ઘરકામની નોટમાં લખવું. બરાબર. આ તમારું હોમવર્ક છે.